પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીનું ખૂબ જ મહત્વ રહેલું છે। પરંપરા મુજબ લોકો ધનતેરસ તથા પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે માર્કેટમાં ક્યાંક ચાંદીની ઘટ જોવા મળી રહી છે। રોકડા રૂપિયા આપતા પણ ચાંદીનો નવો સ્ટોક માર્કેટમાં નથી। વળી બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। હાલ ચાંદીનો ભાવ 1,75,000 પર પહોંચ્યો છે। નોંધનીય છે કે સોનાના ભાવમાં 5 લાખ કેટલાક સમયથી ધરખમ વધારો થયો છે, જેના કારણે હવે લોકો ચાંદી ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે। ચાંદીની ડિમાન્ડમાં વધારો થવાથી માર્કેટમાં તેની ઘટ ઊભી થઈ છે। આ વિશે અમારી ટીમે અમદાવાદ શહેરના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની સાથે વાતચીત કરી। પુષ્ય નક્ષત્રની એક દિવસ પહેલા અમદાવાદના બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ છે। જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદના બજારમાં ચાંદી જ નથી। આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, ચાંદી જ નથી માર્કેટમાં, આવું કેવી રીતે શક્ય બન્યું અને હજુ પણ આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી અમદાવાદના માર્કેટમાં ચાંદી નહીં હોય? બેન, સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વિશ્વ સ્તરની અંદર સોલાર પેનલ અને ઈવીની ડિમાન્ડ જે આપણે ગવર્મેન્ટ દ્વારા ઘટાડાની જાહેરાત કરવામાં આવી જીએસટીના દરોની, ત્યારથી કારના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઈવી વ્હીકલમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સોલાર પેનલની અંદર પણ મેક્સિમમ રોકાણ કરવામાં આવી રહ્યું છે, વીજ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને। આ બધા જ પ્રયોગોમાં ચાંદીનો મહત્તમ ઉપયોગ થાય છે વાયર બનાવવામાં અને તેને કામ કરવામાં। આ દરેક સંજોગોની અંદર જે રીતે ડિમાન્ડ અને વૈશ્વિક લેવલની ઉથલપાથલમાં ગ્રાહકો દ્વારા ચાંદીની લેવાલી છેલ્લા અઠવાડિયામાં જે રીતે થવા પામી છે, તે જોતાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલના સમયમાં અમદાવાદમાં ચાંદી ક્યાંય તમને જોવા મળતી નથી, પરંતુ નવા ગ્રાહક દ્વારા જો તેનું કોઈપણ પ્રકારનું બુકિંગ લેવામાં આવે તો અમને આગળ ચાંદી ન મળતી હોવાથી હાલમાં અમે બુકિંગ બંધ કરેલ છે। 2-3 દિવસની અંદર જ્યારે થોડી ઘણી પણ ચાંદીની આવક બજારમાં થશે, અમારી પાસે આવશે, ત્યારબાદ જ જો ગ્રાહક 100% પેમેન્ટ આપશે તો જ અમે તેનું બુકિંગ લઈશું। પુષ્ય નક્ષત્ર પહેલા જે પ્રકારે ડિમાન્ડ છે લોકોની, તે વચ્ચે ખાસ કરીને સપ્લાય હાલ માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો। જો કે હજુ પણ આ જે કહી શકાય કે જે તૂટ છે તે ધનતેરસ સુધી પૂરી થાય તેવું ચોક્કસ એક અનુમાન કહી શકાય। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।